તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર અમીરગઢથી તમને સમાચાર જણાવીએ। પશ્ચિમી વિક્ષેપની જોવા મળી અસર। વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા આવતા ધરતીપુત્રો ચિંતિત। અમીરગઢમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી છે, જ્યાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા આવતા ધરતીપુત્રો ચિંતિત। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળો છવાયા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી। 22 થી 26 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ। માવઠું થાય તો તૈયાર થયેલા રવિ પાકની નુકસાનની ભીતિ। ઘઉં, રાયડો, શાકભાજી, વરિયાળી, બટાકા સહિતના પાકોને થઈ શકે છે નુકસાન। તો એક અમીરગઢથી હવામાન વિભાગને લઈને એક મહત્વના સમાચાર કે જ્યાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળો છવાયા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। 22 થી 26 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। માવઠું થાય તો તૈયાર થયેલા રવિ પાકની નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, રાયડો, શાકભાજી, વરિયાળી, બટાકા સહિતના પાકોને નુકસાન થઈ શકે છે।